કે જેટલું દેવાય એટલું દેજો દોસ્ત, બાકી પડી રહ્યું ઘણા ને આખા આખા ઘર એ કરે આમાં કોરોનામાં ઉલ્લી ગયા, આખા ઘર બોલો મને બી ગયા બી. ઘણાને કીધું ડોક્ટર કહેતા ને કે તમને રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મને કહો તો માઇન્ડ બોલો, રોના તો ત્યાં જઈને બોલ્યો બોલો. હા આવા બી ગયા હોય મરી. જો ગબ્બર સિંઘે શોલે ફિલ્મમાં કીધું ડર ગયા સો મર ગયા, એ તેદી કહી ગયો તો બોલો. એને ખબર હતી કોરોના આવશે. એક તમને કહો, હમણાં ઓલું ફિલ્મ આવ્યું ને આમ, એ ફિલ્મમાં સારું લાગે. ઝૂકી જ જવાનું યાર, કોની સામો વટ કરવાનો આપણે? ઝૂકવાનું કેવલ કોની સામે નહીં, વિધર્મી સામે ઝૂકવાનું નહીં ભલા માણા. બાકી આ દેશમાં ખોટે ખોટા ઝૂકેગા નહીં, ટ્રકના સોટામાં વયા જાય, બડબડિયા બોલી જાય, ઝૂકેગા નહીં. રહેવા દે ને ભાઈ. હવે એ ફિલ્મમાં સારું લાગે, મજા આવે. મેં જોયું નથી પણ હા નહીં સાહેબ, બધા પરસ્પર પ્રેમ કરીને જીવો, મિત્રતાથી જીવો, સાથી ઠોકીને જીવો. રૂપિયા કેટલા કમાણા એ મહત્વનું નથી, મિત્ર કેવા બનાવ્યા છે એની ઉપર બહુ મોટો આધાર છે ભલામણ. અને એટલું કહું, રૂપિયા ખૂબ કમાઓ, પૈસાની જરૂર છે એ તો વાતો થાય. રૂપિયો મિથ્યા છે નથી. ઘણી વાર બાપુ ટીવી ચાલુ કરીને તો બે ત્રણ બાપુ વળ ખાતા હોય, એ માયા હે માયા મેં ફસ જાઓગે. તો પણ તમે રહેવા ગયો ને નહીં, આની જરૂર પડે જ તે. એ તો અમુક વખતે બાપુ વાતો કરી સારું લાગે. આ વ્યવસ્થા છે સાહેબ, વ્યવસ્થા વગર થોડા જીવી શકીએ. આ પેટ્રોલ પંપે અમે જઈને બે દુહા ગાય તો એમણામ ટાંકી ફૂલ કરી દે. 6,500 રૂપિયા જાય ત્યારે કોગળો બહાર આવે ઘડુક દે. નહીં એમાં આ સંપત્તિની જરૂર જ છે, પણ પૈસા એવું કમાવો, બે હાથે કમાવો અને ચાર હાથે દાન આપો ને, તેથી ચત્રભુજ વિષ્ણુ તમારી ઉપર રાજી બહુ થાય ભલામણા. એટલું નહીં, માં લક્ષ્મી બહુ રાજી થાય, લક્ષ્મી બહુ રાજી થાય. આ દેશમાં શાસ્ત્રોય રીતે વાત મારે કરવી હોય તો શાસ્ત્રોમાં બે જ દાતાર થયા છે. એક મહારાજ બલિ, મહારાજ પ્રહલાદના દીકરા વિરોચન અને વિરોચનનો દીકરો મહારાજ બલિ. મહારાજ પ્રહલાદની પરંપરાનો માણસ, એના ગુરુ શુક્રાચાર્ય છે, દૈત પરંપરા છે. અને હું આપને પણ કહું કે જે આશ્રમમાં, જે સંસ્થામાં બ્રહ્મા વિષ્ણુ મહેશ અને ભવાનીની એટલે શક્તિની પૂજા ન થતી હોય એ માની લેવાનું, એ શુક્રાચાર્ય પરંપરા છે, એ રાષ્ટ્ર પરંપરા નથી. ભલામણ દેશમાં એની પૂજા થવી જોઈએ, બાકી તો અઘરું છે. કોરોનામાં આપણે બધા જોયું છે. હું કહેતો ને કે અમુક જે આપણે ગામડામાં જે ઓછો વાંધો આવ્યો, પણ આ શહેરમાં કેવું આમ જ બેઠા, મને એ જ થાય. આમ જ એ લોકડાઉનમાં કર્યું શું હશે બોલો? આ અમુક જગ્યાએ બહુ સારું થયું. અમુક પરિવારમાં સાહેબ રોજ ભાગવત વંચાતું હતું, અમુક પરિવારમાં રોજ રામચરિત્ર માનસ વંચાતું હતું, અમુક પરિવારમાં ગીતાજી એમ કહેવાય 2 વાર પૂરા થયા, અમુકે રામાયણ સિરિયલો પૂરી કરી નાખી, અમુકે મહાભારત સિરિયલ પૂરી કરી નાખી, અમુકે ફિલ્મના સોયત્રા કાઢી નાખી. હા, એ તો જેવે જેની ચોથ એકચ્યુઅલી હકીકત. અત્યારે જેના ઘરે જાય ને, એના ઘરે જાય એટલે તરત ખબર પડી જાય કે આ લોકોએ લોકડાઉનમાં શું કામ કર્યું. અમુકને ઘરે મહાભારત ઘર મગજમાં ગળી ગયા, સંસ્કૃત સિવાય બોલતા જ નથી. બેટા વત્સ, તારા પિતા એટલે આર્યપુત્ર ક્યાં ગયા છે? લે તાવળી છોકરો કે માતે મારા પિતાજી એટલે પિતાશ્રી એટલે કે આર્યપુત્ર લગભગ ફાર્મ બાજુ ગયા હોય, બે ફાર્મ થવા એવું લાગે છે. પછી તો ધીરે ધીરે સ્કૂલો ચાલુ થઈ ને, છોકરા નિશાળ તો ભૂલી ગયા હતા. અમુક છોકરાને બહુ ગમ્યું. હું કામ ભણવું નહીં, પાસ થવું એટલે કેવું ગમે. અમુક નાના નાના ટાબરિયા વાતો કરતા હતા, હાલો ને કોરોનાને છુપાવી દઈ. કેમ? પરીક્ષા આવે ત્યારે બાળો કાઢવા થાય. ફિલ્મ એટલા જોઈએ એટલે સ્કૂલો તો ભૂલી ગયા હતા. પછી ધીરે ધીરે સ્કૂલો ચાલુ થઈ. 12મા ધોરણનો વિદ્યાર્થી ભણવા નહોતો જતો બોલો. અને જે ભણ્યો છે એ બધાને વિનંતી કરીને કહું,
12મું 2 જ વાર આવે જીવનમાં.